નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ નવા ખેડૂત મિત્રો અને નવી પાક અને ખેતીની જે છે એ માહિતી મેળવવાનો એ મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે, ખેડૂત મિત્રો જે છે કેમ જાતે વેપારી બને અને ખેડૂત મિત્રો જે છે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પોતાના પાકની અંદર જે છે એ કેમ ખર્ચ ઘટાડી શકે એની વાત એ મિત્રો આપણે દર વખતે કરતા હોઈએ છીએ. જે આપણે કહીએ છીએ એ અમારા ખેડૂત મિત્રો જે કરે છે એમને કેવો ફાયદો થાય છે એ આપણે ખેડૂતના મોઢે સાંભળવાનો પ્રયત્ન કરવાના છીએ. મિત્રો આજે આપણે વાત કરવી છે એ જીરાના પાકની, કે જીરાનો પાક જે છે એ થયો તો થયો, નહીતર ન પણ થાય. ખૂબ અઘરો પાક, એમ ખૂબ જે છે એ જો કાળજી રાખવામાં આવે તો ખૂબ સારું પણ વળતર પણ રળીને આપતો પાક એટલે જીરાનો પાક. ત્યારે સૌરાષ્ટ્રની અંદર જે છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ જીરાનું વાવેતર થયું છે. હવે આ જીરાના પાકની અંદર કેવી કાળજી જે છે ખેડૂત મિત્રો લે છે અને આ કાળજી રાખવાથી જીરાની અંદર જે છે એ શું ફેર પડે છે એ આપણે ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આપણે આગળ વધીએ. આપનું પૂરેપૂરું નામ? વિઠ્ઠલભાઈ કરશનભાઈ વઘાસિયા, ગામ? માણેકવાડા, તાલુકો? કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર? 9799 07639. હવે વિઠ્ઠલભાઈ, આપ જે છે એ કેટલા વીઘામાં ખેતી કરો છો? આ વર્ષે કેટલા વીઘામાં જીરાનું વાવેતર કર્યું છે? 9.5 વીઘાનું મેં વાવેતર કર્યું છે. 30 કિલો મેં બી લેવો હતો ને 3 કિલો વીઘે બી નાખ્યું છે. 1 વીઘે 3 કિલો બિયારણ નાખ્યું? 3 કિલો બી. બરોબર છે. જીરું વાવતા પહેલા કેવી માવજત કરી છે? કયા ખાતરો નાખ્યા? માવજતમાં તો એવું છે, એડીનો 5 થેલી આપણે ખોર વાવ્યો છે. 5 થેલી? આ 9.5 વીઘામાં 5 થેલી ખોર નાખ્યો. પછી એમાં કાંઈ બીજું NP કે DAP ખાતર નાખ્યું નથી. પછી આપણે જે પિયત આપવાનું થયું ચોથું પાણ, આપણે દાંડલિયા ચડ્યું ત્યાં SP 5 થેલી ખાતર નાખ્યું. બીજું કોઈ આમાં કઈ કર્યું નથી. SP 5 થેલી SP નાખ્યું. બરોબર. પછી પૂરતી ખાતર? પછી એમાં સલ્ફર ભેગું મિક્સ કર્યું હતું. સલ્ફર મિક્સ કર્યું હતું. 5 કિલોમાં બેગ આવે છે? હા, 5 કિલોની બેગ આવે ને. અને 10 કિલો આમાં સલ્ફર પાયું આપણે નાખ્યું ખાતર ભેગું. બરોબર. મિક્સમાં કરીને આપ્યું છે. બરોબર. કેટલા પિયતે ઉગી ગયું હતું જીરું? આ 4 પાણે ઉગીને મસ્ત હાઈ ક્લાસ થઈ ગયું. 4 પાણમાં ઉગી ગયું. અને એ પછી કેટલો પિયત આપ્યો? તે પછી ના હે ને 3 પાયા ઉગી ગયું. પછી ના 3 પાયા છે. બીજું આમાં કઈ ઉગી ગયા પછી 3 પિયત ઉગી ગયા પછી 3 પાયા. બરોબર છે. કેટલા દિવસના ગાળે અંદાજિત? 10-12 દિન પાત્ર. હાલ કેટલા સમયનું જીરું થયું છે? આ 2 મહિનાને માથે થઈ ગયો. તારીખ ને નક્કી નથી કરેલી. ટૂંકમાં 60 દિવસનું જીરું થઈ એટલે કે ટૂંકમાં જીરું જે છે એ અત્યારે બધી વરિયાળી ભરાઈ ગઈ છે. એટલે કે ટૂંકમાં ફૂલ જે છે બધા ઉગડી ગયા છે. બરાબર. આ જે છે એની આખી એક કહેવાય કે એની થુંભડે પડવાની પદ્ધતિ હતી. એની જે આપણે કહીએ કે દાણો જે છે એ આખો ભરાવાનો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જે છે એ આની અંદર પિયતની અંદર આપણે વાત કરવામાં આવી, તો હવે આની અંદર પિયત કેવી રીતના આપશો? હવે પિયત આપશો કે કેમ? હવે પિયત તો આમાં જરૂર બહુ નથી. આપી તો કઈ નુકસાન થાય એમ. હવે કઈ જરૂર નથી એમ. બરાબર. હવે પિયત આપવાની કોઈ પિયત આપવાની જરૂર નથી. બરાબર. આની અંદર જે છે એ દવા ખાતરની વાત કરવામાં આવે, ખાતરની આપણે વાત કરી તો દવા જે છે એની અંદર કેટલી વખત છંટકાવ કરવામાં આવ્યો છે? આપણે 5 વખત મેં આમાં દવા છાંટી છે. 5 વખત? પહેલી વખત જે છાંટી એ રોગર અને આપણે ડાયથીન 45 પાવડર 2 જ વસ્તુ નાખી હતી. બરાબર. જે ગરો આવ્યો ત્યાં. હા, બરાબર. પછી કઈ નથી. પછી દવા બાર દીએ ફુવારો લેતા હતા. 5 રાઉન્ડ લીધા. બરાબર છે. તો આ સિવાય જે છે જે બેક્ટેરિયાની વાત કરવામાં આવે છે, જે સ્ટાર પ્રોટેક્ટ તમે બજારમાં લઈને જે વાપર્યું છે, તો એ કેવી રીતનું વાપર્યું? એમાં શું કેવી રીતનું પલાળી નાખ્યું. સાંજે પલાળી નાખ્યું અને સવારે જે પિયત આપવાનું હતું તેમાં પાણી ભેગું ટાંકીમાં જરા જવા દીધું. આ 9.5 વીઘામાં કેટલા પડીકા? એ 6 પડીકા પાયા. 250 ગ્રામનું પડીકું આવ્યું. 6 પડીકા પાયા. બરોબર. એ બેક્ટેરિયા એટલે કે સ્ટાર પ્રોટેક્ટ આપવાથી તમને આમાં શું ફેરફાર દેખાય? એમાં હુકો ઓછો આવ્યો. સુકાનું પ્રમાણ એકદમ ઓછું આવ્યું. હુકાનું પ્રમાણ ઘણું ઓછું આવ્યું. અને આમ સંતોલ એનો આમ કે આમ જળવાઈ રહ્યું એમ મજા. આમ જીરાનો ગ્રોથ થવામાં ફાયદો કર્યો? કઈ ફાયદો કર્યો જે છે એમાં NPK ના બેક્ટેરિયા આવે છે એટલે કે ટૂંકમાં ગ્રોથ એનો કેવો છે? એનો આમ ઝાડવો વિકાસ થયો બહુ સારો. પીળાશ ને લીલાશમાં એમાં કઈ એમાં પીળો નથી આવ્યો. જો ને આમાં દેખાતું નથી. પીળો ક્યાંય જોવા ન મળે. ના જોવા નથી મળે. બરાબર. આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એની માહિતી તમને ક્યાંથી મળી હતી? કેવી રીતની માહિતી મળી હતી? એ આપણા સાહેબ પાસેથી. એમ? હા. અને ઇટાલિયા સાહેબ. બરાબર. એને જે છે એ તમે આવી રીતનું એને એમ કીધું કે આ સાહેબ
દાદા ક્યાં પાઈ દ્યો અને હુકારો ઓછો આવશે એટલે મેં પછી પાઈ દીધો. તો આ વાપરવાથી હુકારો ઓછો આવ્યો એમ કહીએ કાંઈ ખરું? હા, ઘણો ફાયદો થયો એમ. હા, ખૂબ સરસ મિત્રો. આ અમારો વિસ્તાર માણેકવાડા વિસ્તાર એટલે આ અત્યારે પિયત વાળો વિસ્તાર છે. જીરું લગભગ મોટા ભાગના ખેડૂતો કરતા નથી, એમ કે આપણા વિસ્તારમાં જીરું એકદમ ઓછું હોય. અહીંયા નથી, અહીં ડુંગળીનું વાવેતર મોટું વાવેતર થાય પણ જીરાનું વાવેતર ઓછું થાય. ત્યારે એવા વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ રહ્યા છો કે આમ થાળી ફેરવો એવું જીરું એ તમને આમાં જોવા મળ્યું છે. છોડવો જે છે એ કહેવાય કે એક ધારો છે, એટલે કે ટૂંકમાં ફૂટ જેવો છોડવો તો આપણે ગણીએ ફૂટ એક થઈ ગયો 18 બરાબર. અને મિત્રો આની અંદર જે છે એ હવે આપણે કહેવાય કે બીજો માળ એ બેવાની શરૂઆત પણ થઈ ગઈ છે. હવે જે છે એ હવે આની અંદર જે છે હું કાળજી રાખવી પડશે, કેવી રીતનું જે છે હવે આની કાળજી તો હવે હું ઝાકર આવે તો એનો સ્પ્રે કરવો પડે દવાનો, એટલે ટાઈમે અઠવાડિયે 10 દી 8 દી 10 દી બરોબર, એટલે એને ઝાકર ઓછો બેહે. બરોબર. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને કરાય કે ભાઈ ઝાકળ આવે અથવા બીજો દાણો જે છે ભરાવદાર બને વિઠ્ઠલભાઈ. એટલા માટે મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ ખાસ કરીને ખેડૂત મિત્રો આની અંદર ગેલેલિયોનો છંટકાવ આવી ગયો છે. આવ્યો કે ગેલેલિયો બાકી છે? ના, ગેલેલિયો આપણે ઈ સાઈટો નથી ગેલેલિયો. તો હવે જે છે ગેલેલિયોનો છંટકાવ તમે કરી દેજો. અને ગેલેલિયો છંટકાવ કરવાથી જે કહેવાય કે જે આપણે કાળીઓ આવે છે, જે શરમી આવે છે, એ આપણે આવતી અટકાવી શકીએ. અને સાથે સાથે આ જે દાણાઓ જે છે, જે આની અંદર જે ફૂલ ઉગડ્યા છે, એ તમામ દાણાઓ જે છે એ ટબા જેવા થાય, દાણો જે છે એ સારો બને, ક્વોલિટી વાળો બને, એને પોષણ જે છે મળે તો થાય. અને પોષણ જે છે એ શેનાથી મળશે? તો કે છોડને સીધું જે છે એ હવે તો પિયત આપણે આપવાના નથી, તો સીધું જે છે એ આ જે આપણે આપીએ એમિનો એસિડ, તો એનાથી જે છે સીધો જ છોડ જે છે એનો ખોરાક બનાવશે. અને સીધો તૈયાર ખોરાક, જેમ બજારમાં જે છે બટેટું હોય તો બટેટો આપણે સીધું ન ખાઈએ કે, પણ રાંધેલો ખોરાક એ બટેટાની વેફર બનાવેલું પડીકું હોય તો આપણે સીધો હાથ નાખીએ ખાઈએ કે, એના જેવું કામ એ આ વરદાંત કરે છે. આ વરદાંત જે છે એક પંપમાં 25 ml નાખી વિઠ્ઠલભાઈ અને 1 વીઘે 4 પંપ જાય એવી રીતનો છંટકાવ કરવામાં આવશે તો આ તમામ જે ફૂલ ઉગડ્યા છે એ તમામ દાણો હારો ભરાવદાર બનશે, માલ સારો થાય, અને એનો માલ સારો થશે. એની કિંમત એટલી બધી નથી, એ 600 રૂપિયાનું 500 ml આવશે. એક પંપનો ખર્ચો 30 રૂપિયા થશે. તમે વીઘે 4 પંપ છંટકાવ કરો તો 120 રૂપિયાનો ખર્ચો થશે. તો 120 રૂપિયાની અંદર આપણે જે કહીએ કે 2 છંટકાવ કરવાની ભલામણ છે, એટલે 240 રૂપિયાનો ખર્ચો એ થશે. તો 240 રૂપિયાની અંદર એ આપણને 2400-2500 રૂપિયાનો તો 10 ગણો તો ઓછામાં ઓછો ફાયદો કરી જ દેશે. બીજો એનો દાણો વજનદાર થશે, દાણો વાળો બનશે, ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ, એક કે દાણો મીંજો નહીં બને, અને જે દાણો જે છે એ બનશે ટબા જેવો, શરમી નો આવે. શરમી જે છે એના માટે આપણે ગેલેલિયાની વાત કરીએ જ છીએ. તો એ ફૂગનાશક છે, આ પોષણ તરીકેનું કામ કરશે. તો એ પણ તમે આની અંદર ઉપયોગ કરી નાખજો. જેવી રીતનું તમને સ્ટાર પ્રોટેક્ટની અંદર જે બેક્ટેરિયા વાપર્યામાં રિઝલ્ટ મળ્યું એવી જ રિઝલ્ટ એ તમને આની અંદર પણ જોવા મળશે. અને આ જ્યારે વાપરો ત્યારે ખાસ તમે 1-2 ક્યારા છોડી દેજો, જેથી કરીને તમને એનો ખ્યાલ આવે કે ભાઈ આમાં મેં વાપર્યું હતું ને એમાં નથી વાપર્યું, એમાં હું ફરક પડ્યો. તો મિત્રો જેમ વિઠ્ઠલભાઈએ જે છે આ બેક્ટેરિયા વાપરી અને એનો જીરું જે છે એ કહેવાય કે નક્કી કરી નાખ્યું કે ભાઈ હવે જીરાની અંદર બહુ વાંધો આવશે નહીં. આમ વિઠ્ઠલભાઈ તમને જે છે આવું જીરું જોતા શું લાગે છે, કેટલોક ઉતારો જે છે અંદાજિત આવી શકે? જો આવું તો શું છે ઉતારો આપણા પછી તો આમાં ભાગની વાત છે, આપણે 10 મણનો ઉતારો આવશે મને એવો અંદાજ છે. મિત્રો 10 મણ જે છે એ આની અંદર જીરું તૈયાર થઈ જશે એવું મારા વિઠ્ઠલભાઈનું માનવું છે. અને હાલ જોતા આપણે એવું લાગી રહ્યું છે કે ભાઈ જીરું જે છે એ આખું થાળી મૂકો તો ઠેઠ લગીન હાલ એવી એમ ક્યાંય જે છે ખાલું નથી, એક સરખું જીરું તૈયાર છે. એટલે 10 મણથી વધારે પણ જે છે એ થશે. ક્યારેક કેટલું ઉતરે ત્યારે પણ આપણે એકાદો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું. તમે અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપી એ બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે મિત્રો આપણો હેલ્પલાઇન નંબર જે છે એ લખી લો, 9231 9389. આ નંબર પર મિત્રો ફોન કરી તમે જે છે એ જીરુનો પાક વાવ્યો હોય તો જીરુના પાકની અંદર તમારે જે છે એની વૈજ્ઞાનિક માહિતી મેળવી હોય અથવા આ વરદાન અથવા સ્ટાર પ્રોટેક્ટ એનો તમારે છંટકાવ કરવો હોય તો મિત્રો આ નંબર ઉપર ફોન કરીને તમે મંગાવી શકશો. વિઠ્ઠલભાઈ ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.